જય શ્રી કૃષ્ણ, જય અંબે. કેમ છો બધા? મજામાં જશો. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ચાલો આપણે વિડીયાનો સ્ટાર્ટ કરી દીધો છે અને બધાએ સૌનું કામ સંભાળી લીધું છે. છોકરાઓ દુકાને વહી ગયા છે અને દીપુ બનાવે છે અહીંયા ચકરી ચોખાની મમરી. ચાલો, અને સ્મિતભાઈ ગયા છે નીચે રમવા. અને આજે અમારા બ્લોકમાં મેરેજ છે એટલે સાંજે બધાને ત્યાં મેરેજમાં જવાનું છે. તો અત્યારે થોડો ફ્રી હતા એટલે ચોખાની મમરી પાડી દઈ. થોડી બનાવીને રોજે પાપડ ને ચોખાની મમરી ને સાબુદાણાની બટેકાની વેફર ને થોડો ટાઈમ મળે તેમ બનાવી છે. દીપુ બનાવે છે. આમ પોળું કરી દો ને. પણ ચાલો મિત્રો, મળીએ આગળ, કન્ટિન્યુ કરજો. તમને આ લોટ બનાવવામાં સારું લાગે તો વિડીયોમાં લાઈક કરજો. ઓકે, સરસ. આ અમારા સ્મિતભાઈ છે ને વેકેશનની મોજ કરે છે બરોબરની. મસ્ત લોટ. એને શું કરવાનું છે ભાઈ? એનાથી આપણે રોટલી બનાવવાની છે. ઓય તારી, તમને આવડે છે રોટલી બનાવતા? હા. હે? હા, આની અંદર બનાવવાનું. જો ક્યાં? બેડબોર્ડ. ઓ, ઇલેક્ટ્રિક સગડી છે. કોને શીખવાડ્યું આવું તમને? હજી થોડોક લોટ નાખવો પડશે. જાઓ. અને હલાય પેલા લોટ બાંધ્યો. ઢીલો કરી નાખ્યો એને. બહુ ઢીલો થઈ ગયો. એટલે તો કેવું થોડું પછી ના. બરોબર હલાય હરખું. ભાઈ વાઈટ કામ ક્યાંય લોટ નો રહેવો જોઈએ, બધું ભેગું થઈ જવું જોઈએ. તો થોડું પાડી નાખો. ના બટા, હજી નીચે આ બધું રહ્યું ને સાઈડમાં આ બધું. તો હજી એક ચમચી લેવું. ના હરખું ઘસીને કઈ. તો આ બગાડું. જો ભીનું હોય ને એમાં બધું લઈ લે. હવે રોટલી બનાવવાની. હા. કેવી રીતના બનાવશું? થોડી વાર આને રહેવા દો. પછી આ ઉકાઈ જાય ને આ લોટ, પછી આપણે કરશું એનું નામ. ચલો આ કેસી બેડ. ઇલેક્ટ્રિક સગડી લાયા ભાઈ તમે? એ બાપા રે. અરે બાપા રે. જો હવે આપણે આમાં બનાવવાનું છે રોટલી. રોટલાનો મોટાટો. આપણે રોટલી આમાં આની ઉપર ચડાવવાની. ચાલો મિત્રો, આપણે હવે આ કુંડાનું પાણી પાઈ દઈએ. થોડું રોજે નાખીને પછી નીચે મેરેજ છે મંડપને એવું નાખેલું છે એટલે સરસ ગુલાબ બેઠા છે. સરસ મજાના. હા, ચાલો મિત્રો, આપણે અત્યારે નીચે જઈશું. થોડું કામ છે એના માટે.
મને આવડે કે જો મને તો આવડે જ છે લો આવડી ગયું એવી ગેમ ના ચાલે આ ચીટિંગ કર્યું કહેવાય હું તો એવી રીતના જ કરીશ તો એ કેમ ગેમ રમવાની મજા ના આવે બેટા મેં રમતા તમે ચલો આપણે રમીએ તમે રમો અમે સવારે કેટલી ગેમ રમ્યા ક્યાંય ચીટિંગ કર્યું હતું બેટા આપણે ના જ કરીએ કાકા કેવી રીતના કરતા હતા આવી રીતના કરતા હતા એને એમ જ કીધું વૈશાલીને શું ખાસ મીતું કા ના પડતો ને બે ગયો જમવા મોજ પડી જા ગઈ બહાર ખાઈ લે ચાલો મિત્રો જમવા આપણે જમવા બે ગયા છે પરવળ ને બટેકાનું શાક છે રોટલી છે ને ભાત છે ચાલો આજ તો કટક બટક જ કરવાનું છે ખાંડ ભાત ખાંડ ભાત નહીં ખાવાના ઉધરસ આવે છે નહીં ખાંડ ભાત તો ખાવા છે ચાલો મિત્રો અત્યારે આપણે નીચે જઈએ છીએ ઓખારણ સાંભળવા અને ત્યાંથી પછી મેરેજમાં જવાનું છે આપણે તૈયાર થઈ ગયા છીએ ચાલો મિત્રો હવે આપણે મળીએ આગળ કન્ટિન્યુમાં આજે ઓખારણનો છેલ્લો દિવસ છે 3 દિવસ આજ પૂરા થઈ ગયા ને પછી મેરેજમાં જવાનું કહે છે કૃષ્ણજીને મેં નથી કર્યો અન્યાય રે જોયા પછી તમે જાણશો ઘણી ફૂટડી છે કન્યાએ જો ભલી રે કન્યાએ ભલી રે વહુ તમે ભલ્યો કર્યો વિચારજો હમણાં મારા પુત્રના ક્યાં થયા સા સમાચાર જો મારા જેણે ભોગવી છે બાણાસુરની બાણ 10 લાખ દૈત્યનો એકી વારે પુત્રે આણ્યો કાળજો શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથ જો હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાત જો ઊંધે મસ્તકે બાંધ્યો છે ને તળે લગાડ્યો અગન જો લીલા માસનો માર પડે છે ભાગ્ય હશે તો જીવશે તનજી વાત સાંભળી વધામણીના વગડાવ્યા છે નિશાનજી સાંભળા
ચલો જમવા જમી લો જમવા જમવાનું ચાલુ થઈ ગયું દીપુ ચલો જમવા તમે પણ હા હું આ બધાને થોડું શૂટિંગ લઈ લઉં મસ્તી ને છો હવે બોલો હવે ચાલુ કર્યું મસ્ત જમી લો રાગણી માસી મજામાં ચંપા માસી જમવા તમને જમાડું જમાડું આ બસ વરસાદ દોડી ચાલો જમી લઈએ પછી મળીએ ચાલો મિત્રો જમી લઈએ પછી મળીએ આગળ ચાલો મિત્રો હવે સવારથી સાંજ પડી ગઈ છે ને આપણે વિડીયાનું એડિટિંગ કરવાનું ચાલુ છે ને અત્યારે પડી ગઈ છે રાત આપણે વિડીયાનો એન્ડ કરીશું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય અંબે વિડીયો અમારો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મસ્ત મજાની નાનકડી કોમેન્ટ કરો ચાલો મળીએ કાલે સવારે નવા બ્લોગમાં